રહ્યું છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદને કારણે ગરમીથી ચોક્કસપણે રાહત મળી, પરંતુ અહીંયા પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતો જે છે તે ચિંતાતુર જોવા મળી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારો કયા એવા છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, ધવલ માકડિયા પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। ધવલ। જી અંકિત, ગુજરાત રાજ્ય પર વરસાદી ટ્રફ પસાર થતું હોવાથી સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। આજે માવઠાનો માર થયો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં સૌથી વધારે વરસાદના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં નદીઓમાં પણ પૂરની સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું છે। સાથે સાથે દ્વારકા છે, પોરબંદર છે, આ બધા જ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ સારો ભારે પવન સાથે વરસાદ થયો છે, જે કોંઝા પંથક અને આસપાસના વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ થયો છે। બરડા પંથકમાં પણ ભારેથી અતિભારે વરસાદ થયો હોય તેવા સમાચાર મળી રહ્યા છે। મહત્વની વાત છે કે ભારે પવનના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થયું છે અને સ્થાનિક નદીઓની અંદર